તો એસઆઈઆરની પ્રક્રિયામાં વાંધા અરજીઓ માટેનો સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે। ચૂંટણી પંચને 14,70,125 જેટલી સુધારણા અરજીઓ મળી છે, એટલે કે અત્યાર સુધીમાં ચૂંટણીને 14 લાખ કરતા વધારે સુધારણા અરજીઓ મળી ચૂકી છે। આ તમામ ડેટા ચૂંટણી પંચે આપ્યા। સાથે સાથે ચૂંટણી પંચને નામ ઉમેરવા માટે 7,25,920 ફોર્મ સિક મળ્યા। નામ કમી કરવા માટે 1,83,235 ફોર્મ મળ્યા છે। ફોર્મ નંબર 7 એટલે કે ફોર્મ નંબર 7 ની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો। 29 જાન્યુઆરી સુધી ચૂંટણી પંચને 9,88,621 ફોર્મ 7 મળ્યા હતા। 8,05,386 નામ કમી કરવાના ફોર્મ ઇલેક્શન કમિશને રદ કર્યા। નામ કમી કરવા માટેના ફોર્મ 7 ને લઈ જોરદાર વિવાદ થયો હતો। 5,60,970 ફોર્મ 8 ચૂંટણી પંચને મળ્યા છે। તમામ ફોર્મની ચકાસણી કરી 10 ફેબ્રુઆરી સુધી નિકાલ કરવામાં આવશે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, વિકાસ, એફઆઈઆર ની અંદર વાંધા અરજી કરવા માટેનો જે સમયગાળો હતો તે પૂર્ણ થયો છે અને જે ફાઇનલ આંકડાઓ ચૂંટણી પંચના સામે આવ્યા છે તેમાં સૌથી વધુ ચોંકાવે અથવા તો આંખે વળગે તે પ્રકારનો આંકડો ફોર્મ 7 ને લઈને છે। કારણ કે નામ કમી કરવાનું આ ફોર્મ નંબર 7 જેને લઈને વિરોધ પણ થયો, કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ પર આક્ષેપ પણ કરવામાં આવ્યા, પરંતુ ફાઇનલ જે આંકડો આવ્યો છે તેની અંદર ફોર્મ નંબર 7 ની અંદર ધરમખમ ઘટાડો થયો છે। કારણ કે ફાઇનલ આંકડા પ્રમાણે નામ કમી કરવા માટેનું ચૂંટણી પંચ પાસે ફોર્મ 7 જે છે તે 1,83,235 જેટલા મળ્યા છે, જેની સંખ્યા 29 જાન્યુઆરીએ લગભગ 9,88,621 જેટલી હતી। એટલે કે 29 જાન્યુઆરીથી લઈને 30 જાન્યુઆરી વચ્ચે જો તેને કમ્પેર કરવામાં આવે તો લગભગ 8,05,000 કરતા વધુ નામો કે જે નામ કમી કરવા માટેનું ફોર્મ નંબર 7 ચૂંટણી પંચને મળ્યો હતો તેનો ચૂંટણી પંચે અસ્વીકાર કર્યો છે। એટલે કે ફાઇનલ આંકડા પ્રમાણે ફોર્મ નંબર 7 ચૂંટણી પંચને 1,83,000 જેટલા જ મળ્યા છે। જે ફોર્મ વધારાના મળ્યા હતા 8 લાખ કરતા વધુ તેનો ચૂંટણી પંચે અસ્વીકાર કર્યો છે અથવા તો તેનો નિકાલ કરવામાં આવ્યો છે। આ જ રીતે ફોર્મ નંબર 6 જે છે જે નામ ઉમેરવા માટેનું હોય છે તે લગભગ 7,25,000 જેટલા મળ્યા છે। ફોર્મ 8 લગભગ 5,60,000 જેટલા મળ્યા છે અને ટોટલ આંકડાની વાત કરીએ તો 14,70,125 જેટલા અલગ અલગ ફોર્મ 7, ફોર્મ 7A, ફોર્મ 8 અને ફોર્મ 6 આ ફોર્મ ચૂંટણી પંચને મળ્યા છે અને આગામી 10 ફેબ્રુઆરી સુધીમાં તમામ અરજીઓ છે તેનો નિકાલ પણ કરવામાં આવશે। બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ।